પડેલા છે, પણ સોની એની આવડતથી એ સોનામાંથી આભૂષણો તે ઘરેણાને કાઢી છે. નાકનો દાણો યા નથડી નકલેશ્વર એ સોનામાંથી સોની એની આવડતથી કાઢી છે. કાનમાં પહેરવાના મકરાકૃતિ કુંડળ, કમળાકાર કુંડળ, બાલી આ તે બધું સોની કાઢી છે. કાનના પહેર અહીંયા દામડી છે, અહીંયા બકલ છે, ઈનું છે, રોટલો છે, બધું સોનામાંથી સોની કાઢી છે. સોનામાંથી બધું નીકળે, પણ એ સોનીની આવડતની હિસાબે સોનું હોય પણ સોની કામ ન આવડતું હોય તો એ કાંઈ કાઢી શકે નહીં. હોતાળ છે, હોતાળ એ લાકડામાંથી બધું ફર્નિચર ના તમને નડતો હોય તો જો બહાર તો નહીં પડ્યો નીકળે છે, પણ આવડતના અભાવે કાઢી શકતા નથી. પથ્થરમાં મૂર્તિ છે પણ શિલ્પી સિવાય કોઈ કાઢી શકે નહીં. લાકડામાં ફર્નિચર બધું છે જ, પણ જે એને આવડતું હોય સુતારને એ એમાંથી કાઢી દે. માટીમાં વાસણો બધા છે જ, પણ જે કુંભારમાં આવડત છે એ ચાકડા પર બેસે અને એ માટીમાંથી ઘાટ પડે અને પકવે એમ નિભાડામાં અને પછી વેચે, સારા પૈસા લે. મટીરિયલમાં અને શબ્દમાં ફેર એટલો કે શબ્દ બધું બતાવે પણ શબ્દમાં કાંઈ છે નહીં. તમારી માથાની ચોટલીથી માંડીને પગના અંગૂઠાના નખ સુધી બધું જ શબ્દ બતાવે. નખ એમ કેવું હોય જમણા પગનો અંગૂઠો અને એનો નખ, તો જમણા પગનો અંગૂઠો શબ્દ બતાવે, નખ શબ્દ બતાવે, પણ શબ્દમાં નખ નથી, શબ્દમાં જમણા પગનો અંગૂઠો નથી. ભજન લખ્યું શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. જગત એમ લખે ને મહારાજ કે શબ્દ લાગટ બધાય જાણે, શબ્દ તો લાગટ બધાય જાણે, કાંઈ ન જાણે શું જાણે ઢોલ. હા, ભજન કે શબ્દ કોઈ સંત જ વિરલા જાણે, સંતને વિરલા દીધો શબ્દ પણ કાને ન ધર્યો, ઠર્યો નહીં ઠેકાણે. બોલવણીમાં ફરે ભટકતો કર્યા કરમ પ્રમાણે, શબ્દ તો કોક સંત જ વિરલા જાણે. આ પડનારીથી પ્રીત કરીને વિષયના રસને માણી, મરી જન્મી ફરી અવતાર્યો આ લખ 84ની ખાણે. શબ્દ તો કોક સંત જ વિરલા જાણે. ને કહો કે સંત એ શબ્દ કોઈ લાગડ બધાય જાણે એમ કે ન કહે, કારણ કે બધાય જાણતા નથી. શબ્દ બધું દેખાડે છે અને શબ્દમાં એ કાંઈ નથી. ત્રિકોણ એમ બોલો ને શબ્દો લાગે, પણ શબ્દ ત્રિકોણ નથી. ચોરસ એમ બોલો એ શબ્દો આવે, લંબચોરસ બોલો શબ્દો આવે, ગોળ એમ બોલો શબ્દો આવે. લીટી કારો એમ બોલો તો શબ્દો આવે, શબ્દ કારો નથી. दौरो एम क्यों तो सब जैसा दीपक धरा मंदिर में वैसा
शब्द का रंगा आ देखा हो तो कहीं बताओ मोती कैसा रंगा तो શું શબ્દનો પીળો છે પીળો એમ તો શબ્દ કીએ છે कोई रंग रूप से न्यारा उसमें क्या जाने संसार संसारी बिचाराને શું ખબર હોય કે આ રંગ રૂપથી ન્યારો છે શબ્દ અમારા આદિકા માહી પહેરી ગયા જીવ તો એ પૂછું पंडित प्यारे शब्द बढ़ाते थे भजन गाता हो गाय तो खरा व्यवस्थित गाय मैंने खबर न हो क्या શું કહેવા માંગે છે કારણ કે એના અનુભવની વાત નથી આ તો ગુરુમુખી હોય એને ખબર હોય કે ભજનના શબ્દો શું ચીજ છે કોકના ગાયેલા ગાય છો ગુરુજી કહેતા જીવનારી કે જાજા ખાડા ખાય છે અને જો સમજીને ગાયશો તો વહેલા વૈકુંઠ જાય છે શબ્દો માયરા મરી ગયા અને શબ્દ છોડ્યા રાજ જેને જેને શબ્દને વિચાર્યા ને એના સુધરી ગયા કાળ હવે આપણે થોડી વાત કરીએ કે શબ્દ શું હોય છે કારણ કે સૂતો જગાડ્યો મને દેશ દેખાડ્યો અલખ પુરુષ ઓળખાયો બુડતડા મારા ગુરુજીએ તાયરા મને જમણાના હાથેથી છોડાયો ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા મારા ગુરુજીએ શબ્દ સુણાયો શબ્દ શું હોય છે શબ્દ એમ કે હમણાં તો તમે જાડા થઈ ગયા સુરેશભાઈ મહારાજ તમે હમણાં જાડા થઈ ગયા વિલાસબેન આમ તમે હા ફોક લકડી થઈ ગયા શબ્દ કહી દે ફોક લકડી થઈ ગયા એમ કે એટલે શબ્દમાં ફોક લકડી છે શબ્દમાં જાડા પાતરા છે ટાઢો ગયો ખાટું કયો ખારું કયો તીખું કયો ચોરું કયો બધી વાત કરે છે વાસી કયો તાજું કયો શું ખાતું તો કે અમે કેરી ખાધી આજ પૂરી હતી ઓલું હતું ઓલું બધી વાત કરે પણ એમાં શબ્દમાં કાંઈ નહીં તો માથાકૂટ નહીં માતાઓને હે જળ જળ કહે રે તૃષ્ણા નહીં ટળે ગમે એવી તરસ હોય પણ પાણી 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 તરસ નથી અને ભોજન નામ લીધે ભૂખ નો ભાંગે રે ફોટા પાડી નામ હાડા બારે કે આવે વિલાસ જમવાનું તો કે આજ શબ્દ બોલવાના છે બધા દાળ ભાત શાક સંભારા થાળી વાટકો કેરીનો રસ શ્રીખંડ દહીં છાશ દહીં તમને જે ભાવતો એ બોલો શું તો વાત કરશો કે આ ભોજન નામ તમે ભોગ ભાગી જશે મારે સમજાઈ ગયું મારે કાંઈ કરવાનું રહ્યું નહીં હાય હાય ભાઈ રે ઊભી થા રાંધવા ભેગી થાય કે કોઈ કે પણ નાખવા છે સવારે સિરાવ્યું નથી આજ મેં તો શું તું હાલે બાળવા કરશે છે હે હા હા તો લોજમાં જમી આવું અહીંયા જમવા જાવ જાય તો શબ્દ ઊંચું ભોજન છે હાલે આ કાલા ભાઈ છોલે ચણાની પૂરી લઈ આવ્યા હતા છોલે ચણાની પૂરી ચણાનું તો લઈ આવ્યા વૈદા હોય તો લઈ આવ્યા મોટા મોટા ચણા બધાને ભાવતા હોય અને બધા ખાઈ ગયા પૂરી લઈ આવ્યા હતા 8-15 લીટર હવે રાતે 12 વાગે ઝીણા સુધાર્યા કુવાર ખીરડી મૂકી અચોડાએ અને પછી એમાં પૂરી નાખી અને ખાધી રાત 12 હાડવા લીધી પછી આવ્યો ગયો સ્કૂટરની હવા આવ્યો
ઓલો વયો ગયો નહીં, પછી ન ગયો. એને ક્રિકેટ જોવા જવું છોકરા કેવા ભૂંજાઈ ગયા મરી ગયા શબ્દમાં કહી દઉં મરી ગયા એમ કહી લે. શબ્દ કે નહીં મરી ગયા એમ, શબ્દ મરી જાય. જન્મી ગયા એમ કે શબ્દ જન્મી જાય. તો શબ્દ આટલું બધું જીવ સમાય શ્વાસ, જીવ શબ્દની આટલું કેમ જરૂર? જીવ સમાય શ્વાસ, જીવ શબ્દની નહીં. જીવ કોઠો રહે, જીવે આજના કબીર સાહેબના મંદિરમાં ખોટો ખોટો કાંઈ હોય નહીં. એક અરીસો હોય, એ ચોખ્ખો હાવ પાતળી ફ્રેમ અને અરીસો ચોખ્ખો હોય. જે જોવે ને એને ખ્યાલ આવી જાય કે સોહમ તે હું છું. પછી ફરી ભોળા હોય વિલાસબેન જેવા, ગુરુજી ગાંધીપતિ ગુરુજી અમારે બંદગી ક્યાં ભરવી? તમારા દિવાલમાં ક્યાંય ફોટા કે મૂર્તિ કાંઈ નથી, બંદગી ભરવી છે તો કે હા અહીં ટેબલ લઈ લો અને હરીસો દેખાઈ દો કે હા ભરલ્યો બંદગી. હા આ તો ઓછો એ ભરલ્યો, તમારી જ વાત છે. ભરલ્યો બંદગી. આની જ ભક્તિ કોક વિરલા જાડે સંજોગ કરે કે ભાઈ હાલી દીકરાની મૂર્તિઓ રાખી રાખીને એ તો હલવાણ છે બેન. મૂર્તિઓ બી તો કાંઈ રખાય નહીં. આ બધું છે ને એ તો એક પાખંડ છે, પાખંડ એ જરૂર છે. હા, જેમ લાકડાની માળા કરવા ફરે અને જીભ ફર મોપાય અને મનવો હારા વિચારો કરવા ફરે એ સબળ થાય. હારા કરે ન હરાય કરે તે કોઈ ખબર પડે કે હારા કરે ન હરા કરે. ન હરા કરીને પરિણામને ખબર પડે અને ન હરાનું પરિણામ એવું હોય, હારનું પરિણામ એવું હોય. આ ભાઈ ખૂબ થશે, બધું જાણે પણ કાંઈ બોલે નહીં, મન પણ દાંત કાઢે કરે. જાણે બધું તુબરા કેમ પડી ગયા તમે? હમણાં તુબરા કેમ પડી ગયા? કાંઈ કાંઈ એવું કર્યું છે એટલે એવું ના તુબરા લાગે છે કે નહીં? શબ્દ કેવી તાકાત છે? શબ્દ પોતે પાતળી નો થાય, જાડી નો થાય, કાળીનો નો થાય, ગોરીનો નો થાય. હા, જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં. કાયા છોડી જેમ ચલે અનુસાર કહો જીવ કહાં સમાય. હા, શરીર છોડ શબ્દ કો પકડો. શું છોડવાનું કીધું? શરીર પકડવાનું શું કીધું? છે નહીં પકડવું. આ તો છે ને. શરીર છોડ શબ્દ કો પકડો, હાથ નહીં બદલાવો, પડે પિંડ પ્રગટ ઘર ભાગે, શબ્દ ક્યાં જઈ રહ્યા? શબ્દ ક્યાં? મયુરભાઈ જેવા પ્રગટ ગુરુ શબ્દ ઉઠે સોયમાં, પાછો ફેર સોયમાં આવે. હા, શબ્દ ઉઠે સોયમાં, પાછો ફેર સોયમાં. પણ ખડતો સાધુ હોય ને એને ખોડે નથી બનતું. એનું કારણ આ છોકરા બેઠું કે દાદા મનના ડુંગરા કેમ માટે તાર મટાવે છે? સાધનનું જ્ઞાન છે એ શબ્દને લઈને છે. શબ્દનું જ્ઞાન છે એ ગુરુજીને લઈને છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થકે મુનિજન ગણ પંડિતા જેનો વેદ ન પામે. એક શબ્દ ગુરુદેવ, એ તો શબ્દ સાચો રે જે અગમ ઘરને દેખાય. ગમવાને નહીં, અગમને. એ તો શબ્દ સાચો રે જે અગમ ઘરને દેખાય. તમે નખથી શીખ લગી શબ્દ લખો
પણ એ શબ્દમાં એ વસ્તુ હોય ખરી. છાતી એમ લખો તો શબ્દમાં છાતી હોય. બાપા કહેતા કે પાણી ભરી આવો તો ભાઈ એ ભરી તમે આ શું લાવ્યા કે તમે પાણીમાં આવ્યું એટલે પાણી લાવ્યા. તો આ શબ્દ પાણી ઓળખાવી ને તો કે આ શબ્દમાં પાણી છે તો એટલે તો લાવ્યો. પણ આ પાણી જે ગ્લાસમાં છે એ શબ્દમાં છે તો એમાં નથી. હા, ગમે એ તો થઈ ગયું. વહુ બેટા મટકામાંથી મને પાણી આપો. હા મમ્મી, એને મટકામાંથી. પપ્પા તમારે જોઈ છે તો હા બેટા દે મને. બેને દે તમે બ્રશ પી જાઓ તાકાત થાય. હવે તમે તો ગુરુમુખી છો, શબ્દમાંથી પી લ્યો હાલે. તમે કંઈક બોલો પ્રકાશ વાળો હોય. હા બોલો 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 કાંઈક. એટલે પાણી ભરે